नमस्कार। मैं आयुर्वेद एप्लीकेशन तथा चरक कोचिंग सेंटर की ओर से वैद्य धवल ढोलकिया आप सभी का आज के इस सेकंड सेशन में स्वागत करता हूं। आज हम ईएसआईसी एमओ का प्रश्न नंबर 101 से प्रश्न नंबर 200 तक जितने भी प्रश्न है उनके आंसर के बारे में डिस्कस करेंगे, उसका सॉल्यूशन करेंगे विद प्रॉपर रेफरेंस। कल के सेशन के अंतर्गत क्वेश्चन नंबर 70 था, उसमें ऑप्शन ए सही बताया था। वहां पर एक छोटा सा चेंज है, ऑप्शन डी दैट इज शृंगाटक इज द राइट आंसर। आज के सेशन की शुरुआत करते हैं। प्रश्न नंबर 101, એનાફેરિન આલ્કલોઇડ क्या औषध વનસ્પતિમાં હોય છે, જોવા મળે છે? ઓપ્શન ડી ધેટ ઇઝ વિથાનિયા સોમનીફેરા। પ્રશ્ન નંબર 102, અગ્નિમંથનો ઉપયોગી ભાગ કયો છે? હવે અહીંયા આગળ જે છે એ બે આન્સરની પોસિબિલિટી છે। અલગ અલગ પુસ્તક મુજબ અગ્નિમંથ જે છે એનો ઉપયોગી ભાગ ધેટ ઇઝ પ્રયોજ્યા, એમાં પત્ર મૂળ ત્વક આ રીતે આપવામાં આવેલું છે, એટલે અહીંયા આગળ સ્ટેમ્બાર્ક અને રૂટ આ બંનેને આપણે ગણી શકીએ છીએ। પ્રશ્ન નંબર 103, ચંદ્રલેખા કોનો પર્યાય છે? ચંદ્રલેખા ધેટ ઇઝ શશિલેખા। મટીરિયલમાં આપણે દ્રવ્ય નંબર 13 અવલગુજ, સોમરાજી, શશિલેખા આ બધા પર્યાય જે છે એ બાકુચીના છે, એટલે અહીંયા આગળ ઓપ્શન બી એ સાચો જવાબ છે, બાકુચી। 104 નંબરનો પ્રશ્ન, આદ્ર પીપળીના રસ, વીર્ય અને વિપાક શું છે? હવે આ પ્રશ્ન જે છે એ આપણે પૂછવામાં આવેલો છે, ખાસ કરીને ભાવપ્રકાશ સંહિતાને આપણે જ્યારે ધ્યાનમાં રાખીએ છીએ ત્યારે અહીંયા આગળ આન્સર આવશે મધુર રસ, મધુર વિપાક અને શીતવીર્ય। અનુષ્ણાહા કટુકાહા આ એનું સૂત્ર છે, એટલે અહીંયા આગળ ઓપ્શન સી ધેટ ઇઝ ધ રાઈટ આન્સર। પ્રશ્ન નંબર 105, કોન્સોર્ટ સ્ટેટમેન્ટ નીચેનામાંથી કયા સાથે સંબંધિત છે? રેન્ડમાઇઝ ટ્રાયલ જે છે એનું એક રિપોર્ટિંગ કલ્ચર છે ધેટ ઇઝ રિલેટેડ વિથ રેન્ડમાઇઝ ક્લિનિકલ સ્ટડી, એટલે અહીંયા ઓપ્શન ડી સાચો જવાબ। પ્રશ્ન નંબર 106, ચરકોક્ત વિષગ્ન મહાકષાયમાં કઈ દવાનો ઉલ્લેખ છે? આ પ્રશ્ન ચરક સંહિતા સૂત્રસ્થાન ચોથો અધ્યાય શ્લોક નંબર 8 માંથી પૂછાયેલો છે। હરિદ્રા મંજિષ્ઠા સુવહા સૂક્ષ્મ એલા પાલિંદી ચંદન કતક શિરીષ સિંધુવાર શ્લેષ્માંતક ઇતિ દશેમાની વિષગ્નાની ભવંતી। દરેકે દરેક મહાકષાય ઉપર સેપરેટલી ટ્રીક વાળો વિડીયો અવેલેબલ છે યુટ્યુબ ચેનલ પર। અહીંયા આગળ સુવહા જે છે એ સાચો જવાબ આવશે, એટલે કે ઓપ્શન બી। પ્રશ્ન નંબર 107, ચરક અનુસાર અગત્ય હરિતકી રસાયણમાં કેટલી હરિતકીનું નિયમિત સેવનનો નિર્દેશ છે? આ પ્રશ્ન ભૂતકાળમાં પણ ઘણી બધી કોમ્પિટિટિવ પરીક્ષાઓમાં પૂછાયેલો પ્રશ્ન છે। ચિકિત્સા સ્થાન 18મો અધ્યાય 60મો શ્લોક, તૈલાત સપિપ્પલી ચૂર્ણાત સિદ્ધ શિતેજ માક્ષિકાત લિહ્યાદ દ્વે અભયા દ્વે, ઓપ્શન બી બે હરિતકી સાચો જવાબ। પ્રશ્ન નંબર 108, નીચેનામાંથી કયા વિષદ્રવ્ય સંજીવની વટીના ઘટક દ્રવ્ય છે? સંજીવની વટી મોસ્ટ આઈએમપી આપણો એફએક્યુ પ્રશ્ન હતો ત્યારે પણ કહેવામાં આવેલું હતું, ઓપ્શન સી પલાતક અને વસનાભ। પ્રશ્ન નંબર 109, વાત પ્રધાન નિરુબસ્તીની તૈયારીમાં સ્નેહ કેટલો ઉમેરવામાં આવે છે? વાયુનું તત્કાલ શમનીય દ્રવ્ય સ્નેહ, એટલે અહીંયા આગળ કષાયનો ચોથો ભાગ, ઓપ્શન બી એ સાચો જવાબ છે। આપણી મટીરિયલમાં પણ આ વસ્તુ અવેલેબલ છે। 110 નંબરનો પ્રશ્ન, સુશ્રુત મુજબ સ્થાવર વિષના કયા વેગમાં ઔપીડ ચિકિત્સા આપવામાં આવેલી છે? સુશ્રુત સંહિતા કલ્પસ્થાન બીજો અધ્યાય 40 નંબરનો શ્લોક, ષષ્ઠેહિ અતિસારવત સિદ્ધિ, એના પછી આવે છે ઔપીડસ્ય સપ્તમમ, એટલે અહીંયા આગળ સાચો જવાબ આવશે ઓપ્શન ડી સાતમો વેગ। પ્રશ્ન નંબર 111, અભ્રક સત્વ ધારણા માટે કયું યંત્ર ઉપયોગી છે? સોમનાલ યંત્ર। 112 નંબરનો પ્રશ્ન, રસશાસ્ત્ર ગંધકનું એટોમિક વેટ 32.06, ઓપ્શન બી સાચો જવાબ। પ્રશ્ન નંબર 113, પારદના વિષ દોષનું નિવારણ કયા દ્રવ્ય ઉપયોગી છે? કયા દ્રવ્યનો પ્રયોગ થાય છે? સ્પેસિફિક મત નથી આપવામાં આવેલો,
ઓપ્શન ડી ચિત્રક જે છે રસરત્ન સમુચ્ચય મુજબ થશે, રસ તરંગીણી મુજબ ત્રિફલા. ઓપ્શન બી. 114 નંબરનો પ્રશ્ન, ચરક સંહિતા મુજબ પ્રાયોગિક ધૂમપાન કાળની સંખ્યા કેટલી છે? સૂત્રસ્થાન 5મો અધ્યાય શ્લોક નંબર 33 થી 35 વચ્ચે આ શ્લોક પૂછવામાં આવેલો છે. પ્રયોગ પાને તસ્ય અષ્ટૌ કાલાહ સંપરિકીર્તિતા. અષ્ટો કાલમ કુલ 8. ઓપ્શન સી સાચો જવાબ. પ્રશ્ન નંબર 115, ચરક સંહિતા મુજબ કયા રોગની સારવારમાં શિલાજત્તુ પ્રયોગ અગ્નિમંથ રસ સાથે આપવામાં આવેલો છે? આનું આપણે ઓલરેડી ડિસ્કશન થયેલું છે કે આ એફએક્યુ છે. શિલાજત્તુ પ્રયોગ સાગ્નિમંથ રસમ પરમ. સૂત્રસ્થાન 21મો અધ્યાય શ્લોક નંબર 24. અતિ સ્થૂળની ચિકિત્સા અને આની સાથે બિલવાદી પંચમૂળનો પ્રયોગ એ પણ ત્યારે કહેવામાં આવેલો હતો. બિલવાદી પંચમૂળ પ્રયોગ ક્ષૌદ્ર સંયુક્તમ. અહીંયા સાચો જવાબ છે ઓપ્શન બી અતિ સ્થૂળ. 116 નંબરનો પ્રશ્ન, માછલી અને દૂધનું એક સાથે સેવન એ કયા વિરુદ્ધ આહારનું ઉદાહરણ છે? સૂત્રસ્થાન 26મો અધ્યાય 82 નંબરનો શ્લોક, ન મત્સ્યાન પૈસા સહમ અભ્યાવહરેત. ક્યું? એનું કારણ શું? ઉભયમ હિ એતત મધુરમ મધુર વિપાકમ મહા અભિષ્યંદી. એમાં આગળ આપવામાં આવેલું છે વિરુદ્ધ વીર્યત્વાત. વિરુદ્ધ વીર્ય હોવાના કારણે એ શોણિત પ્રદુષ્યતિ. એટલે અહીંયા આગળ ઓપ્શન સી વીર્ય વિરુદ્ધ સાચો જવાબ. પ્રશ્ન નંબર 117, કયા અંજનનો રોજ ઉપયોગ કરી શકાય? દિનચર્યા માત્રાશીતીયમાંથી પૂછાયેલો પ્રશ્ન છે. સૂત્રસ્થાન 5મો અધ્યાય 15મો શ્લોક, સૌવિરાંજનમ નિત્યમ હિતમ અક્ષણો પ્રયોજ્ય. તો ઓપ્શન બી સૌવિરાંજન. 118 નંબરનો પ્રશ્ન, સુશ્રુત મુજબ મધના પ્રકાર કેટલા? સુશ્રુત સૂત્રસ્થાન 45મો અધ્યાય 133 નંબરનો શ્લોક, પૌતિકમ ભ્રામરમ શૌદ્રમ માક્ષિકમ છાત્રમ આર્ધ્યમ ઔદાલકમ અને દાલમ ઇતિ અષ્ટો મધુર જાતય. મધુ જાતય કુલ 8. એટલે અહીંયા આગળ 8 પ્રકાર આપણે ત્યારે ભણેલા હતા કે ચરક મુજબ 4, સુશ્રુત મુજબ 8. 119મો પ્રશ્ન, આચાર્ય સુશ્રુત મુજબ કયો ગલગંડનો પ્રકાર નથી? સુશ્રુત સંહિતા નિદાન સ્થાન 11મો અધ્યાય શ્લોક નંબર 22. ગલગંડના જે પ્રકાર આપવામાં આવેલા છે એમાં વાયુ છે, એવી જ રીતે કફ છે અને તથા એવમ મેદમ. અહીંયા આગળ પિત્ત પ્રકાર નથી, આવું આપણે ત્યારે ડિસ્કસ કરેલું હતું. એટલે અહીંયા આગળ પિત્ત પ્રકાર નથી. 120 નંબરનો પ્રશ્ન, આચાર્ય ચરક મુજબ વ્રણ ઉપક્રમની સંખ્યા કેટલી? ચિકિત્સા સ્થાન 25મો અધ્યાય 40 નંબરનો શ્લોક, ઇતિ ષટ ત્રિંશંતા કુલ 36. ઓપ્શન એ 36 સાચો જવાબ. પ્રશ્ન નંબર 121, આચાર્ય વાઘભટ્ટ મુજબ કપાલગત રોગોની સંખ્યા કેટલી? તો કપાલગત રોગો કુલ 9 આપવામાં આવેલા છે. ઉપશીર્ષક, પાલિત્ય, અર્બુદ, દારુણક, અરંશિકા, પીટિકા, ઇન્દ્રલુપ્ત, વિદ્રધિ અને ખાલિત્ય. કુલ સંખ્યા 9. ઓપ્શન બી સાચો જવાબ. 122 નંબરનો પ્રશ્ન, ચરક સંહિતા મુજબ પ્રવેપનમ લક્ષણ કયા વેગ ધારણમાં જોવા મળે? સૂત્રસ્થાન 7મો અધ્યાય શ્લોક નંબર 7, વિનામ આક્ષેપ સંકોચ સુપ્તિ કંપ પ્રવેપનમ. લક્ષણ કોના છે? જૃંભા. ઓપ્શન સી જૃંભા સાચો જવાબ. 123 નંબરનો પ્રશ્ન, દ્વિગુણ ગંધક જારિત પારદ કયા રોગમાં ઉપયોગી છે? ઓપ્શન બી કુષ્ઠ. ક્વેશ્ચન નંબર 124, કારવેલ્લક નીચેનામાંથી કોનો પ્રકાર છે? રસક, દર્દુરન, કારવેલ્લક. આ પણ મટીરિયલ માંથી છે. દરેકના પ્રકાર અને સિનોનિમ વાળું જે ટેબલ હતું એમાંથી આ પ્રશ્ન નીકળેલો છે. 125 નંબરનો પ્રશ્ન, કે ફૂલ્સ ગોલ્ડ તરીકે ઓળખાય છે સ્વર્ણમાક્ષિક. ઓપ્શન બી સાચો જવાબ. 126 નંબરનો પ્રશ્ન, અસ્પંદનશ્ય આ લક્ષણ કઈ સ્થિતિમાં જોવા મળે છે? શારીર સ્થાન 8મો અધ્યાય 26 નંબરનો શ્લોક, ઉપવાસ વ્રત કર્મ પરાયા. આખો શ્લોક તમે આગળ જશો, ગર્ભવૃદ્ધિ ન પ્રાપ્નોતિ પરિશુષ્કત્વાત અસ્પંદનશ્ય ભવતી તમ તુ નાગોદરમ. એટલે અહીંયા આગળ નાગોદર જે છે એ સાચો જવાબ છે. શારીર સ્થાન 8મો અધ્યાય 26 નંબરનો શ્લોક. અન્ય મત મુજબ આમાં આન્સર આવી શકે છે, પણ હાલ આપણે રેફરન્સ મુજબ આ આન્સર કન્સિડર કરીએ છીએ. 127 નંબરનો શ્લોક, ષાડંગર સંહિતા મુજબ વિષગ્ન લેપની મોટાઈ એટલે કે જાડાઈ કેટલી હોવી જોઈએ? 1/3 અંગુલ. દોષગ્ન, વિષગ્ન, વર્ણ્ય 3 પ્રકાર.
128 નંબરનો પ્રશ્ન સુશ્રુત મુજબ વાતજ શિરોરોગમાં શિરોધારા સેના દ્વારા કરવી જોઈએ. ઓપ્શન બી તેલ. 129 નંબરનો પ્રશ્ન લેબર ડિલિવરીના સમયે એપિઝોટોમી ક્યારે આપવામાં આવે છે? In the second stage of labor, when the crowning of the baby occurs, that is when the presenting part of the head of the baby is visible and episiotomy is performed to widen the gap and expedite the labor. એટલે કે સ્ટેજ ઓફ ક્રાઉનિંગ ના પહેલા ઓપ્શન એ. 130 નંબરનો પ્રશ્ન ચરક મુજબ પુનરાવર્તક જ્વરની સારવારમાં કઈ દવાનો ઉપયોગ થતો નથી? ખૂબ સારો ઉત્તમ પ્રશ્ન. જેણે થરલી વાંચેલું હોય એ જ આ પ્રશ્નનો જવાબ આપી શકે એ પ્રકારનો પ્રશ્ન છે. ચિકિત્સા સ્થાન 3જો અધ્યાય શ્લોક નંબર 343. કિરાત તિક્તાદિ કષાય દ્રવ્યની અંદર કિરાત તિક્તમ તિક્તા મુસ્તમ પરપટકમ અમૃતા. એટલે અહીંયા આગળ કયું દ્રવ્ય નથી આપેલું? પીપલી. ઓપ્શન ડી પીપલી જે છે સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 131 આચાર્ય સુશ્રુત મુજબ શ્લેષ્મજ મૂત્રાશમરીનો વર્ણ કોના જેવો હોય છે? સેશનમાં આપણે એવું ડિસ્કસ થયેલું હતું કે અર્શમરી ભગંદર આમાંથી સામાન્યતયા પ્રશ્ન પૂછાશે તે એમાં પણ ખાસ કરીને જ્યાં આગળ ઉપમા આપેલી છે ખાસ પૂછાશે. એવો ઓલરેડી આપણે કાલના સેશનમાં પણ પ્રશ્ન ડિસ્કસ કર્યા, આજે પણ અહીંયા અવેલેબલ છે. સુશ્રુત સંહિતા નિદાન સ્થાન 3જો અધ્યાય શ્લોક નંબર 8. શ્લેષ્મજ જે છે એમાં ઉપમા કોના સમાન આપેલી છે? કુકુડાંડ પ્રતિકાશમ અને મધુક પુષ્પવર્ણમ. એટલે મધુક પુષ્પવર્ણમ શ્લેષ્મજ મૂત્રાશમરી. પ્રશ્ન નંબર 132 ભ્રંશથુમાં મુખ્ય દોષ કયો? ઉત્તર તંત્ર 22મો અધ્યાય શ્લોક નંબર 13. સાંદ્રમ વિદગ્ધમ લવણઃ કફસ્તુ પ્રાક સંચિતો મૂર્ધની પિત્તમ તપ્તમ. કફ જે છે એ પિત્તના લીધે તપ્ત થશે એટલે પિત્ત અને કફ સાચો જવાબ આવશે. ઓપ્શન બી. પ્રશ્ન નંબર 133 શિશુની કઈ સ્થિતિમાં લેહનનો ઉપયોગ સૂચવવામાં આવ્યો નથી? કાશ્યપ સંહિતા લેહના અધ્યાય સૂત્રસ્થાનમાંથી આ પ્રશ્ન છે. કાશ્યપનું સૂત્રસ્થાન ખંડિત છે. ઓપ્શન સી કલ્યાણ માતૃકમ. આ પ્રશ્ન અન્ય પણ ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાયેલો છે. 134 નંબરનો પ્રશ્ન કયા પ્રકારના સ્તનદોષથી નવજાત શિશુમાં કરાલ વ્યાધિ થાય છે? ઓપ્શન એ ઉર્ધ્વસ્તની. 135 નંબરનો પ્રશ્ન ભારે અતિ સંતૃપ્ત ભોજન કર્યા પછી વ્યવાય કરવું આ કયા યોનિવ્યાપદનો હેતુ છે? ચિકિત્સા સ્થાન 30મો અધ્યાય 29 નંબરનો શ્લોક. વ્યવાયમ અતિ તૃપ્તતાયાઃ વજત્યાઃ અન્ન ઔપીડિતમ. કોના માટે કહેવાયું છે? વૃષાર્થી મૈથુનાશક્તઃ યોનિ અંતર્મુખી મતા. ઓપ્શન એ અંતર્મુખી યોનિવ્યાપદ સાચો જવાબ. 136 નંબરનો પ્રશ્ન નીચેનામાંથી કયો પ્રદરનો પ્રકાર નથી? આ ચિકિત્સા સ્થાનનો 30મો અધ્યાય 210 નંબરનો શ્લોક. ચતુર્વિધમ વ્યાસસ્તુ વાતાદ્યેહિ સન્નિપાતમ. એટલે વાયુ પિત્ત કફ અને સન્નિપાત. એટલે અહીંયા આગળ રક્ત જ પ્રકાર નથી આપ્યો. પ્રશ્ન નંબર 137 વિલ્સન રોગ એટલે કે વિલ્સન્સ ડિસીઝ કોના સાથે સંલગ્ન છે? એબનોર્મલ કોપર એક્યુમ્યુલેશન અથવા ડિપોઝિશન થાય એના સાથે રિલેટેડ છે. એટલે અહીંયા સીયુ આવશે. પ્રશ્ન નંબર 138 વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિશ્વનું સર્વપ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન કયા શહેરમાં આવ્યું? અતિ સરળ પ્રશ્ન. જામનગર. ઓપ્શન સી. 139મો પ્રશ્ન 2023માં યોજાયેલી WHO ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટના પરિણામોનો સારાંશ આપતો અહેવાલ કયા નામથી ઓળખાય? અહેવાલ જે છે ને એનું નામ ગુજરાત ડેક્લેરેશન છે. અહેવાલનું નામ છે ગુજરાત ડેક્લેરેશન. WHO GCTM ડેક્લેરેશન અંતર્ગત ગુજરાત ડેક્લેરેશન આવું એક નામ આપવામાં આવેલું છે. તમે એને સર્ચ કરી શકો છો. 140 નંબરનો પ્રશ્ન સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ કોરોના વાયરસ 2 જે COVID-19 પેન્ડેમિક માટે જવાબદાર હતો એ કયો છે? પોઝિટિવ સેન્સ સિંગલ સ્ટ્રેન્ડ RNA. 141 નંબરનો પ્રશ્ન આયુષ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલું રાષ્ટ્રીય આયુષ મિશનની કઈ કેન્દ્રીય પ્રાયોજિત યોજના આયુષ મેટર્નલ એન્ડ નિયોનેટલ
ઇન્ટરવેન્શન સાથે સંબંધિત છે. સુપ્રજા. વયોમિત્ર તો નેચરલી નીકળી જાય. આયુર્વિદ્યા પણ અલગ છે. સુપ્રજા ઇટ ઇઝ ધ ઓનલી. 142 નંબરનો પ્રશ્ન, આયુર્વેદ, સિદ્ધ અને યુનાની દવાઓની પ્રમાણભૂત પરિભાષાઓને રોગ વિષયક કોડ પ્રદાન કરતું પોર્ટલ કયું છે? ઓપ્શન બી નમસ્તે પોર્ટલ. અહીંયા આગળ એનો મિનિંગ એવો છે કે જે અલગ અલગ ટર્મિનોલોજી આપે અને જેવી રીતે આઈસીડી અવેલેબલ છે એલોપેથી સાઇડથી એ પ્રકારના કોડ આપે. તો એવું પોર્ટલ આપણું કયું છે? ધેટ ઇઝ નમસ્તે પોર્ટલ. ઓપ્શન બી સાચો જવાબ. 143 નંબરનો પ્રશ્ન છે, એએસયુ દવાઓ માટે ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસનું વર્ણન ડ્રગ અને કોસ્મેટિક રૂલ 1945 ની કયા શેડ્યુલમાં ઉલ્લેખિત છે? હવે અહીંયા આગળ ખાસ કરીને ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ આવું આપવામાં આવેલું છે એટલા માટે શેડ્યુલ ટી આવશે. ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ જે છે એ એક્સક્લુઝિવલી શેડ્યુલ ટી સાથે સંલગ્ન છે. ચરક સંહિતા મુજબ અંગાવદરણમ શું છે? સૂત્રસ્થાન 19મા અધ્યાયમાંથી આ પ્રશ્ન પૂછવામાં આવેલો છે. સૂત્રસ્થાન 20મો અધ્યાય, નોટ 19. સૂત્રસ્થાન 20મો અધ્યાય, જે નાનાત્મજ વિકારો આપવામાં આવેલા છે એમાં પિત્ત અંતર્ગત અંગાવદરણમ આપવામાં આવેલું છે. તમે જોઈ શકો છો સ્ક્રીન પર જે બોક્સ ઓપન છે એમાં ચોથી લાઈન, અંગગંધમ અંગાવદરણમ ચ શોણિત ક્લેદમ એટલે પિત્ત નાનાત્મજ રોગ. 145 નંબરનો પ્રશ્ન, કેગેલ એક્સરસાઇઝ શું છે? પેલ્વિક ફ્લોર, પેલ્વિક સ્નાયુને મજબૂત બનાવવા માટે કરવામાં આવતી એક્સરસાઇઝ. 146 નંબરનો પ્રશ્ન, ચરક સંહિતા મુજબ શ્રમગ્નિતુ ક્ષામ કંઠસ્ય દેહિનમ કોનું છે ગુણધર્મ? સૂત્રસ્થાન 27મો અધ્યાય 253 નંબરનો શ્લોક, લાજપેયા શ્રમગ્નિતુ ક્ષામ કંઠસ્ય દેહિનમ. લાજપેયા ઓપ્શન ડી સાચો જવાબ. ચરક મુજબ અર્ધિતાકૃતિ કર્ણમ ચ વ્યાધિ કયા રોગનું પૂર્વરૂપ છે? આ જ્યારે ભણાવ્યું ત્યારે કહેવામાં આવેલું હતું કે આ પ્રશ્ન પૂછી શકાય, એફએક્યુ છે. નિદાન સ્થાન 7મો અધ્યાય 6ઠ્ઠો શ્લોક આપણા મટીરિયલમાં પણ અવેલેબલ છે. અર્ધિતાકૃતિ કર્ણમ ચ વ્યાધિ જે બોક્સ ઓપન છે એની અંદર તમે 5મી લાઈન જોઈ શકો છો, ઉદિરદત્વમ અર્ધિતાકૃતિ કર્ણમ ચ વ્યાધિ. આ બંને તમને ત્યારે બોક્સ અને સ્ટાર કરાવેલા હતા. 148 નંબરનો પ્રશ્ન, કૃમિ રોગના પ્રકૃતિ વિઘાત માટે કયા રસ પ્રધાન દ્રવ્યનો ઉપયોગ થાય? કટુતિક્ત કષાય. ઓપ્શન બી. વિમાન સ્થાન 7મા અધ્યાયમાંથી આ પ્રશ્ન છે. માસિક ચક્રના કયા ફેઝમાં શરીરનું મૂળભૂત તાપમાન વધે? ડી ઓવ્યુલેટરી ફેઝ. 150 નંબરનો પ્રશ્ન, ચરક સંહિતા મુજબ પ્રાણાનુબંધ એ કયો ભાવ છે? શારીર સ્થાન 3જો અધ્યાય 12 નંબરનો શ્લોક. કયા કયા ભાવો જે છે એ સંલગ્ન છે રસજ ભાવોમાં? તો શરીરસ્ય અભિનિવૃત્તિ અભિવૃદ્ધિ, પ્રાણ અનુબંધ, તુષ્ટિ, પુષ્ટિ અને ઉત્સાહ. એટલે આપણો જવાબ પ્રાણાનુબંધ ડી રસજ ભાવ. પ્રશ્ન નંબર 151, કાશ્યપ સંહિતા મુજબ કુકુણક રોગ શું છે? ડી નેત્ર રોગ. હૃદયાણવ રસનો મુખ્ય ઘટક કયો છે? તામ્ર ભસ્મ. પારદર્શક તામ્ર આ રીતે આવે છે, તામ્ર. 153 નંબરનો પ્રશ્ન, રસરત્ન સમુચ્ચય મુજબ પાતના પિષ્ટીમાં પારદ અને સ્વર્ણનું પ્રમાણ. થોડો ટ્રિકી ક્વેશ્ચન, જેને વ્યવસ્થિત ડીપલી વાંચ્યું છે એમને જ આ પ્રશ્ન આવડે. રસરત્ન સમુચ્ચય એનો 8મો અધ્યાય, એમાં પરિભાષા પ્રકરણ છે. એ મુજબ પારદ 1 ભાગ અને પારદનું ચતુર્થાંશ પ્રમાણ સ્વર્ણ એટલે 1:1/4. ઓપ્શન સી સાચો જવાબ. 154 નંબરનો પ્રશ્ન, સપ્તામૃત લોહમાં અનુપાન શું છે? મધ અને ઘી. ઓપ્શન સી. 155 નંબરનો પ્રશ્ન, ષડવિધ કષાય કલ્પનાનો ઉલ્લેખ કયા આચાર્ય દ્વારા કરવામાં આવેલો છે? સુશ્રુત સંહિતા સૂત્રસ્થાન 44મો અધ્યાય 91મો શ્લોક. સુશ્રુતે ષડવિધ કલ્પના આપેલી છે, ચરકે પંચવિધ આપેલી છે. 156 નંબરનો પ્રશ્ન, શંખવટીનું ભાવના દ્રવ્ય શું છે? નિંબુ સ્વરસ. ઓપ્શન સી. ચૂર્ણદ્રવ એ કોનો પર્યાય છે? ફાંટનો પર્યાય. ઓપ્શન ડી શાળંગધર સંહિતા મધ્યમ ખંડ. શાળંગધરના મુજબ ચૂર્ણની સવીર્યતા અવધિ કેટલી છે? ઓપ્શન એ 2 મહિના.
શાળંગધર સંહિતા પૂર્વખંડ પહેલો અધ્યાય એમાંથી આ પ્રશ્ન પૂછવામાં આવેલો છે 2 મહિના. ઉત્સંગી બંધ કયા આચાર્યનું મુખ્ય યોગદાન છે? ઓપ્શન સી વાઘભટ્ટ. અહીંયા ઉત્સંગી આપેલો છે એટલા માટે વાઘભટ્ટ. 160 નંબરનો પ્રશ્ન, અસાધ્ય આર્તવ દોષની સંખ્યા કેટલી છે? ઓપ્શન બી 5. અમુક પુસ્તક મુજબ થોડો ફેરફાર પણ મળી શકે છે, પણ આપણે અહીંયા 5 જવાબ કન્સિડર કર્યો છે. 161 નંબરનો શ્લોક, બાળકોમાં ગોવર્સ સાઇન નિશાની શેમાં જોવા મળે? ડીએમડી. અતિ સરળ પ્રશ્ન. 162 નંબરનો પ્રશ્ન, કાશ્યપ સંહિતા મુજબ પ્રથમ રજોદર્શન મેનાર્કીની ઉંમર કેટલી? કાશ્યપ સંહિતા શારીર સ્થાન 5મો અધ્યાય શ્લોક નંબર 4 એ મુજબ 16 વર્ષ. ઓપ્શન ડી સાચો જવાબ. પ્રશ્ન નંબર 163, આચાર્ય સુશ્રુત મુજબ અપત્ય પથમાં પેશીઓની સંખ્યા કેટલી? સાચો જવાબ 4. ઓપ્શન સી એ સાચો જવાબ છે. આ તમને જે આપવામાં આવેલું મટીરિયલ છે એ મટીરિયલની અંદરથી આ બેઠો પ્રશ્ન છે, જે ઇનિશિયલી સ્ત્રીરોગ પ્રસૂતિ તંત્રનું પહેલું મટીરિયલ આપેલું હતું અને એની અંદર રચના શારીના અમુક મુદ્દાઓ હતા કે જે વાંચવા માટે કીધું હતું, એમાંથી આ પ્રશ્ન નીકળ્યો છે. 164 નંબરનો પ્રશ્ન, સુશ્રુત મુજબ વ્યાપ્ય નેત્ર રોગોની સંખ્યા કેટલી? સુશ્રુત ઉત્તરતંત્ર. ઓપ્શન એ સાચો જવાબ. 165 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયો બસ્તી નેત્ર દોષ નથી? આ પ્રશ્ન સિદ્ધિસ્થાન 5મો અધ્યાય 4 નંબરના શ્લોકમાંથી નીકળ્યો છે. નેત્ર દોષ કયા કયા છે? રસ્વમ, દીર્ઘમ, તનુ, સ્થૂલમ, જીર્ણમ, શિથિલ, બંધનમ, પાર્શ્વ છિદ્રમ તથા વક્રમ. કુલ 8. તો અહીંયા ઓપ્શન બી વિષમ એ નથી આપ્યું, એટલે એ સાચો જવાબ થશે. આચાર્ય સુશ્રુત દ્વારા ગર્ભિણીને કયા મહિનામાં બસ્તી આપવાનો નિર્દેશ છે? આના ઉપર ઓલરેડી પરીક્ષાના 2 દિવસ પહેલા એક ડિટેલ એફએક્યુ વિડિયો વિથ પિક્ચોરિયલ પ્રેઝન્ટેશન અને સાથે સાથે ટ્રિક સાથેનું તમને આપવામાં આવેલું હતું. આ પ્રશ્ન ત્યાંથી છે, એ મુજબ જવાબ છે 8મો મહિનો. ઓપ્શન એ સાચો જવાબ. 167 નંબરનો પ્રશ્ન, વિનામિકા અને વિજૃંભિકાના વિષયમાં નીચેનામાંથી કયું કથન સાચું છે? હવે આ બંને શું છે? નાભિનાલ કર્તનજન્ય વ્યાધિઓ એકોર્ડિંગ ટુ ચરક સંહિતા. ઉતુંડિકા, પિંડાલિકા, વિનામિકા, વિજૃંભિકા, ચરક સંહિતા શારીર સ્થાન. 168 નંબરનો પ્રશ્ન, ચરક મુજબ 16 વર્ષના દર્દીમાં નિરુબસ્તીનું પ્રમાણ કેટલું હશે? આ ગણતરી વાળો પ્રશ્ન છે. ચરક સિદ્ધિસ્થાન 3જા અધ્યાયમાંથી પૂછેલો છે. 12 વર્ષે 6 પ્રસૂત પ્રમાણમાં બસ્તી આપવી, એના પછી દર વર્ષે એક પ્રસૂત માત્રા વધારવાની છે, એટલે 16 વર્ષ એટલે 12 વત્તા 4. તો એવી રીતે એક એક પ્રસૂત વધારીએ તો 6 વત્તા 4, એટલે અહીંયા સાચો જવાબ આવશે 10 પ્રસૂત. ઓપ્શન સી 10 પ્રસૂત. 169 નંબરનો પ્રશ્ન, કાશ્યપ સંહિતા મુજબ ફકરોગના પ્રકાર કેટલા છે? કુલ 3. ઓપ્શન સી સાચો જવાબ. 170 નંબરનો પ્રશ્ન, સુશ્રુત સંહિતા મુજબ મહાકુષ્ઠમાં કયો દોષ પ્રાધાન્ય જોવા મળે? હવે આ મહાકુષ્ઠ જે છે ને, એ એક્ઝેક્ટલી જે રીતે પ્રશ્ન પૂછ્યો છે એ રીતે મને એવું લાગે છે કે કુષ્ઠના જે ભેદમાં, એના જે પ્રકારમાં મહાકુષ્ઠ છે ને એના માટે પૂછ્યો છે. મહાકુષ્ઠ ને શુદ્રકુષ્ઠ એ રીતે બ્રોડર ડિવિઝનમાં નથી પૂછ્યો, આવું મને લાગે છે. એટલે એ મુજબ હું આનો જવાબ આપું છું. સુશ્રુત સંહિતા નિદાન સ્થાન 5મો અધ્યાય 16 નંબરનો શ્લોક, મહચ્ચ યત એક કુષ્ઠમ કફજાની. ઓપ્શન સી કફદ સાચો જવાબ. આમાં અન્ય જવાબ પણ પોસિબલ છે, કારણ કે પ્રશ્નમાં પોતાનામાં એ સ્પષ્ટતા નથી, એટલે એના લીધે અહીંયા અન્ય જવાબ પણ પોસિબલ થઈ શકે. 171 નંબરનો પ્રશ્ન, સ્નેહની મંદ વિભ્રંશા માત્રા કઈ સ્થિતિમાં કયા રોગમાં જોવામાં આવે છે? મંદ વિભ્રંશા ઇઝ ઇક્વલ ટુ મધ્યમ માત્રા. ઓપ્શન સી કુષ્ઠ સાચો જવાબ. જ્યારે આ તમને ચલાવ્યું ત્યારે તમને ઓલરેડી કીધું હતું કે આ એફએક્યુ છે, અહીંયાથી મિનિમમ 2 પ્રશ્નો તો નીકળે જ તે. 172 નંબરનો પ્રશ્ન, સુશ્રુત સંહિતા મુજબ વિષ્ટબ્દાજીર્ણની ચિકિત્સા કઈ? સુશ્રુત સંહિતા સૂત્રસ્થાન 46મો અધ્યાય, તત્ર આમે લંઘનમ કુર્યાદ વિદગ્ધે વમનમ હિતમ વિષ્ટબ્દે સ્વેદનમ પથ્યમ. ઓપ્શન ડી સ્વેદન સાચો જવાબ. 173 નંબરનો પ્રશ્ન, ચરક મુજબ નીચેનામાંથી કયો વ્રણ ગંધ નથી? ચિકિત્સા સ્થાન 25મો અધ્યાય 27 નંબરનો શ્લોક,
સર્પિઃ તૈલમ વસા પૂય રક્ત શ્યાવ અમ્લ પુતિકા. એટલે અહીંયા આગળ મજ્જા નથી આપ્યું. ઓપ્શન સી મજ્જા જે છે એ આપણો સાચો જવાબ થશે. યત નિષ્પાદયતિ તત સુશ્રુત સૂત્ર 41મો અધ્યાય 5 નંબરનો શ્લોક. યથા કુર્વંતી સ ઉપાયમ યત નિષ્પાદયંતી તત ફલમ. ઓપ્શન ડી ફલમ એ સાચો જવાબ. 175 નંબરનો પ્રશ્ન. ચરક સંહિતા મુજબ સંસ્પર્શમ અસહમ આ લક્ષણ કયા કુષ્ઠમાં જોવા મળે? ચિકિત્સા સ્થાન 7મો અધ્યાય 24 નંબરનો શ્લોક. તચ્ચર્મદલમ આખ્યાતમ સંસ્પર્શમ સહમ ઉચ્યતે. ઓપ્શન સી ચર્મદલ સાચો જવાબ. 176 નંબરનો પ્રશ્ન. ચરક સંહિતા મુજબ દીર્ઘાયુ બાળકનું લલાટ કયા આકારનું હોય? શારી સ્થાન 8મો અધ્યાય 51 નંબરનો શ્લોક. અર્ધચંદ્રાકૃતિ. અર્ધચંદ્રાકૃતિ લલાટમ. 177 નંબરનો પ્રશ્ન. સ્થિરીકરણ અંગાનામ ત્વક પ્રસાદ કરમ પરમ અષ્ટાંગહૃદય સૂત્રસ્થાન બીજો અધ્યાય દિનચર્યામાંથી પૂછેલું છે. ઉદ્વર્તનનું લક્ષણ છે. 178 નંબરનો પ્રશ્ન. મિબોથિયન ફોલિકલ્સ ક્યાં જોવા મળે? સી સર્વિક્સ. 179 નંબરનો પ્રશ્ન. સુશ્રુત સંહિતા મુજબ કષાય રસનું વર્ચસ્વ કઈ ઋતુમાં થાય? સૂત્રસ્થાન 6ઠો અધ્યાય 7 નંબરનો શ્લોક. ઉત્તરમ ચ શિશિર વસંત ગ્રીષ્મ આ 3 ઋતુ અને એ મુજબ તિક્ત કષાય કટુ એટલે વસંતમાં કષાય રસનું પ્રાધાન્ય. ઓપ્શન બી વસંત. સૂચિ શુક્રો ખાલી જગ્યા. સૂચિ શુક્રો ગ્રીષ્મ. સુશ્રુત સૂત્ર 6ઠો અધ્યાય 6 નંબરનો શ્લોક. નીચેનામાંથી કયો દોષ હ્યુમરલ ઇમ્યુનિટીમાં સામેલ છે? બીટા કોષો. બિસાલ્સ. ગેરંડ સંહિતા મુજબ કયું યોગાસન સર્વરોગ વિનાશક છે? ઓપ્શન સી વજ્રાસન. કેમ? ગેરંડ સંહિતા મુજબ સૌથી પહેલા જે છે એ આપવામાં આવેલું છે પદ્માસન. એના પછી આપ્યું છે એમાં લખ્યું છે ઇતિ સિદ્ધાસનમ પ્રાહુરન્ય વજ્રાસનમ વિદુ સર્વવ્યાધિ વિનાશનમ. એટલે એ મુજબ આપણે લઈએ છીએ અને એના સિવાયના જે અન્ય ઓપ્શન છે એની ફલશ્રુતિમાં આવું મળતું નથી. 183 નંબરનો પ્રશ્ન. અઠયોગ પ્રદીપિકા મુજબ કયો પ્રાણાયામ ગુલ્મ, પ્લીહા, જ્વર અને વિષમાં ઉપયોગી છે? ઓપ્શન બી શીતલી. સીધો જ રેફરન્સ છે. 184 નંબરનો પ્રશ્ન. જર્નલ ઓફ રિસર્ચ ઇન આયુર્વેદિક સાયન્સ કોનું પ્રકાશન છે? સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદિક સાયન્સ CCRS. 185 નંબરનો પ્રશ્ન. મિઝલ્સ રોગ માટે કારણીભૂત વાયરસ કયા પ્રકારનો છે? પેરામિક્ઝો વાયરસ. 186 નંબરનો પ્રશ્ન. એલેક્સ ટેસ્ટ કયા રોગમાં કરવામાં આવે છે? ઓપ્શન બી ડિપ્થેરિયા. મેજેન્ટા રેડ ટંગ. આ પ્રશ્ન ઘણી બધી વખત અલગ અલગ કોમ્પિટેટિવ એક્ઝામમાં પૂછાયેલો છે. ઓપ્શન બી રિબોફ્લેવિન વિટામિન ડેફિશિયન્સી. 188 નંબરનો પ્રશ્ન. ગર્ભાશયની ધમની એ નીચેનામાંથી કઈ ધમનીની શાખા છે? ઇન્ટરનલ ઇલિયાક. 189 નંબરનો પ્રશ્ન. સુશ્રુત સંહિતા મુજબ ક્ષીરાન્નાદ અવસ્થાની ઉંમર શું હોય? ક્ષીરપ, ક્ષીરાન્નાદ અને અન્નાદ 0 to 1, 1 to 2 અને 2 વર્ષ પછી એટલે અહીંયા આગળ 1 વર્ષથી 2 વર્ષ. ઓપ્શન બી સાચો જવાબ. 190 નંબરનો પ્રશ્ન. કાશ્યપ સંહિતા મુજબ ગર્ભ કયા મહિનામાં ત્રિદોષયુક્ત બને? ઓપ્શન બી 7મો મહિનો. 191 નંબરનો પ્રશ્ન. જો અસ્નાતઃ સ્નાતઃ રૂપસ્ય સ્નાતસ્ય અસ્નાત દર્શનમ આવું લક્ષણ બાળકમાં જોવા મળે તો કાશ્યપ સંહિતા મુજબ એ કયો રોગનું સૂચન કરે? વેદના અધ્યાયમાંથી આ પ્રશ્ન પૂછવામાં આવેલો છે. કાશ્યપ સંહિતા સૂત્રસ્થાન 25મો અધ્યાય. સાચો જવાબ ઓપ્શન સી આમદોષ. 192 નંબરનો પ્રશ્ન. દવાના પીડિયાટ્રિક ડોઝની ગણતરી માટે ડીલિંગનું સૂત્ર કયું છે? ઓપ્શન બી બાળકની ઉંમર વર્ષ એના છેદમાં બાય 20 ઇન્ટુ એડલ્ટ ડોઝ. 193 નંબરનો પ્રશ્ન. કાશ્યપ સંહિતા મુજબ 3 મહિનાના નવજાત શિશુમાં ઘૃતની માત્રા કેટલી? 20 થી 30 દિવસનું હોય તો 1 કોલ માત્રા, 3 મહિનાનું હોય તો 2 કોલ, 4 મહિના હોય તો શુષ્ક આમ્લક માત્રા, 5 થી 6 મહિનાની ઉંમર હોય તો આદ્ર આમ્લક માત્રા. એટલે અહીંયા ઓપ્શન બી સાચો જવાબ 2 કોલ પ્રમાણે. 194 નંબરનો પ્રશ્ન. કઈ ઉંમરે બાળકની ઊંચાઈ એના જન્મ સમય કરતા ડબલ થઈ જાય? ઓપ્શન બી 2 વર્ષ. 195 નંબરનો પ્રશ્ન. ઉત્ફુલ્લિકા રોગનું વર્ણન કઈ સંહિતામાં મળે છે? યોગ રત્નાકર. ઓપ્શન બી. 196 નંબરનો પ્રશ્ન. નીચેનામાંથી કયો હુકવોર્મ છે?
અહીંયા આગળ સાચો જવાબ છે ઓપ્શન બી, એન્સાઇલોસ્ટોમા ડિયોડેનલ. 197 નંબરનો પ્રશ્ન, રજઃ કાલમાં કયા દોષનું વર્ચસ્વ હોય છે? ઓપ્શન એ વાત દોષ, રેફરન્સ મુજબ. 198 નંબરનો પ્રશ્ન, સુશ્રુત સંહિતા મુજબ લગ્ન માટે પુરુષની ઉંમર કેટલી હોવી જોઈએ? ઓપ્શન ડી 25 વર્ષ. શારીસ્તાનમાંથી પૂછાયેલો પ્રશ્ન છે. 199 નંબરનો પ્રશ્ન, સુશ્રુત સંહિતા મુજબ સર્વાંગ પ્રત્યંગ વિભાગ પ્રવ્યક્તો ભવતી કયા મહિનામાં જોવા મળે? આના ઉપર આપણે ડિટેલ એફએક્યુ બનાવેલો છે, યુટ્યુબ પર અપલોડ પણ કરેલો છે અને ત્યારે પણ કીધું હતું કે આવું પૂછાશે. અંગ પ્રત્યંગ વિભાગ સૂક્ષ્મ, પ્રવ્યક્ત અને પ્રવ્યક્તતર આવું પણ પૂછી શકાય ક્રમમાં. આવું આપણે ડિસ્કસ થયેલું છે. એટલે અહીંયા આગળ જવાબ આવશે ઓપ્શન એ, ચોથો મહિનો. સુશ્રુત સંહિતા મુજબ સ્નેહના ખરપાકનો પ્રયોગ શેના માટે થાય છે? ઓપ્શન ડી કર્ણપૂરણ ફોર ખરપાક. અહીંયા આગળ 101 થી 200 નંબરના પ્રશ્ન જે હતા એ વિથ રેફરન્સ અને વિથ આન્સર આપણે ડિસ્કસ કર્યા. આમાં કોઈ પણ પ્રશ્નમાં તમને એવું લાગતું હોય કે આના સિવાયનો જવાબ છે તો તમે કહી શકો છો. તમે ત્યાં આગળ મેસેજ કરી શકો છો, કમેન્ટ કરી શકો છો. અમુક પ્રશ્નો અહીંયા એવા ચોક્કસ છે કે જેમાં એકથી વધારે જવાબ શક્ય છે. અહીંયા આગળ આપણે આજે આન્સર કી પ્રિપેર કરેલી છે, આપણી પાસે જે બેસ્ટ અવેલેબલ રેફરન્સ છે એના આધારે કરેલી છે. અમુક પ્રશ્નમાં એક કરતા વધારે જવાબ શક્ય છે ખરા. તો આ મુજબ તમે તમારું જે રિસ્પોન્સ શીટ છે એને કમ્પેર કરી શકો છો અને એ મુજબ તમારે કેટલા સાચા છે એ તમે જોઈ શકો છો. જો આ વિડીયો તમને ગમ્યો હોય, યોગ્ય લાગેલો હોય તો બધા મિત્રો સુધી શેર કરો અને આને લાઈક કરો. મારી સાથે જોડાવા માટે હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ ઓલ.